ઘટનાની હકીકત એ પ્રકારની છે કે 2 દિવસ પહેલાં દાહોદના જે ગોધરા રોડ છે એ ગોધરા રોડ ઉપર એક મહિલા પસાર થઈ રહ્યા હતા. એ દરમિયાન વ્યક્તિની પાસે આવી અને એવું કીધેલું કે દવાખાના રસ્તો ક્યાં છે, અને પૂછતાછ કરેલી. એ દરમિયાન અન્ય પણ બેન આવી ગયેલા અને પછી વાતચીતમાં જણાવેલું કે ભાઈ તમારા ઘરણા કે જે છે એ તમે બેગમાં મૂકી દો, આગળ કોઈ ખરાબ લોકો છે એમ. આ પ્રકારે વાતચીત કરી, ભરોસામાં લઈ અને પછી નજર ચૂકવી અને એમની પાસે જે કાનમાં પહેરવાની બુટીઓ હતી, મંગળસૂત્ર હતું, ચાંદીની વસ્તુ, તમામ વસ્તુઓ છે કઢાવી અને એક થેલીમાં મુકાવી હતી અને પછી એ નજર ચૂકવી અને ભરોસામાં લઈ અને વસ્તુ લઈને નાસી ગયા હતા. આ બાબતે દાહોદ એ ડિવિઝન પોલીસને જાણ મળતા દાહોદ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ કામળી અને એમની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો એક્ટિવ કર્યા હતા અને સમગ્ર બાબતે ટેકનોલોજી ઉપયોગ કરી એનાલિસિસ કરતા આ બંને વ્યક્તિઓ છે, જે લઈ જનાર એક વ્યક્તિ ભાઈ અને એક લેડીઝ, એ બંનેને પકડી પાડવામાં સફળતા મળી છે. અને જે મુદ્દામાલ ગયો હતો એ લગભગ 100% મુદ્દામાલ રિકવર પણ થઈ ગયો છે. આ બંને લોકોને કોર્ટમાં પ્રોડક્શન કરતા તેઓના 2 દિવસના રિમાન્ડ પણ મળ્યા છે. બંને આરોપી છે, એમના નામ જોવા જઈએ તો વાસીમ ગુલાબ શેખ અને સલમા વાઇફ ઓફ ઇકબાલ કમરુદ્દીન શેખ છે અને બંને છે મહારાષ્ટ્રના માલેગાંવના રહેવાસી છે. અને તેઓ બાઇક ઉપર આ રીતે આવી અને લોકોને ભરોસામાં વિશ્વાસમાં લઈ એમની પાસેથી ઘરણા પડાવી લેવાની ટેવ ધરાવે છે. આજે સલમા છે એમના ઉપર ભૂતકાળમાં 8 જેટલા ગુના આ પ્રકારના નોંધાઈ ચૂક્યા છે, ઓન રેકોર્ડ ઉપર છે, જેમાં ભરૂચ, ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદર વિવિધ શહેરોમાં આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી અગાઉ કામ કરી ચૂક્યા છે અને ત્યાં ગુનાઓ પણ નોંધાઈ ચૂકેલા છે. આ તમામ લોકોને લગભગ 24 કલાકની આસપાસના સમયમાં એ ડિવિઝન ટીમ દ્વારા પકડી પાડી અને 100% મુદ્દલ કરવામાં સફળતા મેળવેલી છે. હાલમાં બંને લોકો છે એ પકડાઈ ચૂક્યા છે અને હવે એની તમામ રિમાન્ડ પૂછતાછ કરવામાં આવશે અને તપાસ કરવામાં આવશે કે આ પ્રકારના અન્ય કૃત્ય કર્યા છે કેમ, અન્ય કોઈ જગ્યાએ સામેલ છે કેમ, કે અન્ય કોઈ વ્યક્તિને મદદગારીમાં છે કેમ. આ તમામ બાબતો ઉપર પોલીસ વિગતવાર તપાસ હાથ ધરશે. જે ઘરેણામાં સોનાની નાની વાળી હતી, 4 નાકનો કાંટો હતો, ગળાનું મંગળસૂત્ર હતું, પેન્ડલ હતું, ચાંદીની વિછુડી હતી અને એક મોબાઈલ ફોન હતો. આ તમામ વસ્તુઓ છે જે ગઈ હતી એ લગભગ 100% રિકવર થઈ ગઈ છે.